जय सच्चिदानंद। આપણે પૂજ્ય માધવાનંદ સ્વામીજીના જીવન અને એમની જે કઈ પ્રેરણા આપણને પ્રાપ્ત થઈ છે એના વિષયમાં આપણે ગઈકાલે એમના મોટા ભાઈ ખીમગરજીના પરાક્રમની કથા આપણે શ્રવણ કરી ગયા। સાથે પૂજ્ય માધવાનંદ સ્વામીજી પણ એમના ભાઈથી વિપરીત સૌમ્ય સ્વભાવથી એક સંત હૃદય નવનીત સમાના એવા સ્વામીજી મહારાજ શ્રીએ સત્ય સનાતન સુખ માણસને કેવી રીતે મળી શકે, માણસ સુખી કેવી રીતે થઈ શકે એના વિષયમાં એ ચિંતન કરવા માટે એમણે જે માર્ગ પકડ્યો ત્યાં સુધી આપણે આ શ્રવણ કર્યું। હવે અહીંથી આપણે પૂજ્ય માધવાનંદ સ્વામીજી મહારાજ સનાતન સત્ય જે સુખ માણસને પ્રાપ્ત કરવું છે એ સુખ છે ક્યાં છે? અંગ્રેજો ક્યાંથી અહીંયા આવ્યા સુખ લેવા માટે, આખીરમાં ભારત છોડીને જતા પણ રહ્યા। ભારતની પાસે સંપત્તિ મિલકત એટલી બધી હતી અને આજ પણ છે ઘરે ઘરે, છતાં માણસ સુખી નથી। માધવાનંદ સ્વામીજીએ એક એક પોઈન્ટ ઉપર વિચાર કર્યો। આ એમના બાળપણની એક જિજ્ઞાસા, મનુષ્યનું લક્ષ્ય સુખી થવું। તો સુખની વ્યાખ્યા શું? સુખ કહેવાય કોને? પૈસો છે, લાખો કરોડો ધન સંપત્તિ છે, પુત્ર નથી, અને કદાચ પુત્ર છે તો એ ભોગવી શકતા નથી, ભેગા બેહીને ખાઈ શકતા નથી। અને જેની પાસે કદાચ માન લો કે પુત્ર છે, ઘર બાર બધું છે પણ ધન નથી, તો ધન વગરના ગરીબ લોકો દુઃખી, ધનવાન લોકો પુત્રના સંસ્કાર અને પુત્ર વગરના દુઃખી। અને કદાચ માન લો કે ભગવાને પુત્ર ધન સંપત્તિ બધું સારું આપ્યું હોય તો પોતાનું શરીર રોગગ્રસ્ત હોય છે। ભોગવવા માટે જે શરીર છે, સંપત્તિને વિષય ભોગ વિલાસને, તો એ ભોગવવા માટે શરીર કામનું નથી। અને કદાચ કામનું છે તો કાયમ રહેતું નથી, ગઢપણ આવીને ઊભું રહે છે। નહોતું જોઈતું ને સીધ આવ્યું, નહોતી જોઈ તારી વાટ, ઘરમાંથી હળવા થયા એની ખૂણે ધળાવો ને ખાટ। આવી ખૂણામાં પડેલી ખાટ અને ખાટલીમાં પડેલી હોય, ડોશી હોય, ડોસા હોય, કોઈ પાણીનું પૂછતા નથી। રીબાઈ છે કે જિંદગી ગઈ ક્યાં, ટટોલે છે કે જીવનનું મારું થયું શું, મનુષ્ય અવતારની વાસ્તવિકતા શું છે, એના વિષયમાં માધવાનંદ સ્વામીજીએ બહુ ગહન એને અનેક સાધુ સંતોના ચરણ પકડ્યા, બધાને પ્રશ્ન કર્યો। કોઈ ભક્તિ કરે છે, કોઈ ભજન કરે છે, કોઈ હવન કરે છે, કોઈ યજ્ઞ કરે છે, કોઈ જપ તપ તીર્થ જોગ કરે છે, દાડી ખર્ચે દામ, પણ છતાંય નથી થતું એનું કામ। તો આવા સમયમાં માધવાનંદ સ્વામીજીએ અનેક સંતોના ચરણે જઈ પ્રશ્નો કર્યા, પણ કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં। ત્યારે નિરાશ થઈ એક વખત ભગવાન શિવની આરાધનામાં લાગી ગયા। અને એવા સમયે એના ભાઈએ આવીને કીધું, એક નાનો ભાઈ હરિગર, તો માધવાનંદ સ્વામીજીનો નાનો ભાઈ હરિગર એને આવીને કીધું, ભાઈ આજ મને ભગવાન શિવ સાક્ષાત દર્શન દેવા આવ્યા। દર્શન દઈને મને કીધું કે તું કમળ પૂજા કર અને હું તારી બધી જ મનોકામના પૂર્ણ કરીશ, એવું મને ભગવાન શિવજીએ કીધું છે। એ વખતે કમળ પૂજાનો અર્થ થાય કે મુખ કમળ, તો મુખરૂપી કમળ આપણું જે ખીલેલું હોય છે એ કમળ અર્પણ કરી દેવાનું, અને કમળ પૂજા કહેવામાં આવે છે। તો જે તે સમયના આવા વાતાવરણમાં
તો કમળ અર્પણ કરવાના બદલે મુખ કમળ એટલે મસ્તક કાપીને શિવજીને અર્પણ કરી દેવાનું. આવું કામ હરિગરે કર્યું. અને હરિગરે જ્યારે આવું કામ કર્યું ત્યારે માધવાનંદ સ્વામીજીએ હૃદય કંપી જાય એવું પોતાના હૃદયથી એમણે આર્તનાદ સાથે પ્રભુને પ્રાર્થના કરીને કીધું, હે ઈશ્વર, હે પરમાત્મા, મસ્તક અર્પણ કરનારા માટે તમે શું કર્યું છે એનું પ્રમાણ શું? એ ભગવાન શિવ તમારા લોકને પ્રાપ્ત થયો છે, તમે એની તમામ ઈચ્છાઓ પૂરી કરી છે, એનું અમને પ્રમાણ શું? આમ જનતા, આ પ્રજા કયા માર્ગે જઈ રહી છે, શું કરી રહી છે, બધી બાજુથી સુખી થવા માટે ટટોલ કરે છે, બધી બાજુથી આમ એ ખોજ કરતી રખડ કરે છે, પણ કોઈને કશી વસ્તુ હાથમાં આવતી નથી. ત્યારે માધવાનંદ સ્વામીજી ભગવાન શિવને આરાધના કરીને કીધું, હે પ્રભુ, આપ મને આનું સનાતન સત્ય સમજાવો. આવી આરાધના કરી આર્તનાદ સાથે ત્યારે સાક્ષાત ભગવાન શિવ પ્રગટ થઈ અને માધવાનંદ સ્વામીજીને હૃદયની અંતર્ગત દર્શન દીધા. દર્શન દેતાની સાથે એમણે એમની મૂંઝવણ દૂર કરવા માટેના અનેક પ્રકારના વચનો આપ્યા કે હે માધવ, તારો આ પૃથ્વી ઉપર અવતાર જ લોકોની અંદર રહેલી ભ્રાંતિને દૂર કરવા માટે થયો છે. સનાતન સત્યને સમજનારા લોકો બહુ ઓછા છે. પૂર્વની પુનાઈ વાળા લોકો જ તને સમજી શકશે. એટલે હે માધવ, તું સનાતન સત્યને લઈને જા અને લોકોને તું એ સત્ય સમજાવ. એના માટે તારે પણ બનારસ કાશીમાં 12 વર્ષ અભ્યાસ કરવા જવું પડશે. તું 12 વર્ષ કાશીમાં અભ્યાસ કર, ભણી અને શાસ્ત્રનો સાર લોકોને તારી મહેનત અને પરિશ્રમ પ્રમાણે તારે એને આપવાનો છે. આ રીતે હે માધવ, તું આ પૃથ્વી ઉપર અવતાર લઈને આવ્યો છો. એ તારા અવતાર કાર્યને પૂર્ણ કરવા માટે હું તને આશીષ આપું છું. સાક્ષાત શિવ ભગવાન ભોળાનાથ માધવાનંદ સ્વામીજીને કહે છે કે બેટા, તું આ પૃથ્વી ઉપર તારું કાર્ય કરતી વખતે જ્યાં જ્યાં તને સંકટ પડશે ત્યાં હું તારી માથે મારી છત્ર છાયા રહેશે અને તું આ તમામ લોકોના જીવનું કલ્યાણ કરવા માટે તું કાશી ભણવા જા. બસ અહીંથી કાશી ભણવા જવાનો એમને માર્ગ પકડ્યો. અવધૂત બાપજીના રૂપમાં આવેલા ભગવાન સાક્ષાત શિવ અહીંયા ભગવાન ભોળાનાથ નીલકા નદીના તટ ઉપર એને અક્ષર જ્ઞાન સાથે થોડું વાંચતા લખતા શીખવાનું એ શીખવાડી અને પછી અંતર ધ્યાન થયા અને ત્યાંથી માધવ એ ભીમનાથ મહાદેવના મંદિરથી બનારસ કાશી જવાની યાત્રા શરૂ કરે છે. આપણે અહીંથી ફરી આગળ વધીશું. જય સચ્ચિદાનંદ.